જય દ્વારકાધીશ મિત્રો. આજે સવારમાં મારે જવાનું છે. હવે ગા રાખેલ ગૌ માતા રાખેલી છે અને ગૌ માતા લેવા જવાનું છે. જય દ્વારકાધીશ, જય ઠાકર. મિત્રો વિડીયોમાં બનાવી લેજો. આજે સવારમાં 6 વાગ્યા છે, 6 ને 6-7 થઈ છે. જય ઠાકર, જય દ્વારકાધીશ. મિત્રો વિડીયો બની રહેજો. જો ભાજી તો બધા સૂતા છે. જોઈ લો. અને હવે આપણે તો ચા બનાવવાની છે. 6:15 થઈ છે. ચા બનાવવાનું શરૂ કરી દઈ. હજી કોઈ ઊભું નથી થયું. જોરભાઈ તપેલી ને ગવણી ને ચા મરસના ડબલા અને ગવણી લઈ લીધી. જો ભાઈ દૂધ નાખી દીધું છે. હવે નાખી દઈએ પાણી થોડું. શરૂ નથી કર્યું હજી. આ શરૂ. હવે આપણે નાખીએ છીએ ચા. મીઠી નાખી દઈએ છે મારા. હવે નાખીએ છીએ ખાંડ. ભાઈ તો શરૂ થઈ ગયો છે. હવે મસ્ત મજાની ચા બની ગઈ છે. સારું ભાઈ, તો હવે ચા પીવા આવી જાઓ. જો મારા વાલા મસ્ત મજાની ચા બની ગઈ છે. આવો ચા પીવા. ચાલો ભાઈ, તો હવે જો આપણે રાજુલા નીકળી ગયા છીએ. જો ભાઈ, આ ભાઈ મુકેશભાઈ છે અને આ આપણે છીએ. જોઈ લો મારા વાલા, આ મુકેશભાઈને આ જોવો છો પુલ છે. રાજુલા વિક્ટર રોડ છે. આ મોટી ગાડી અલ્ટિકા લેવા. બરાબર છે. ઉપરથી એલએનડી માં બરોબર. ગાડી આમ સારી આવે, વેલ્યુ વાળે એમાં મૂકો એમ. ત્યાં વડે ઈકા વાળાને ના પાડી દીધું. હવે કીધું આ 7-8 લાખની ગાડી લઈએ આપણે ને નેટમાં આવે બે
આગળનો પુલ છે ને ઓલો ત્યાંથી આમ છે ને ફાઇનલી ભાઈ જો ગેસના પેટ્રોલ પંપે આવી ગયા છે આપણે રાજુલા. તો તમે જોઈ શકો છો આ જો અમારા મુકેશભાઈ ડ્રાઈવર છે અને એમાં આપણે ગા ચડાવવાની છે. આ એની ગાડી છે. હવે જો એની ગાડી આપણે ઊભી રાખી છે અને ગેસ પુરાવાનો છે. જોઈ શકો તમે જો આ ભાઈ હવે ફિટ કરે છે અને ગેસ શરૂ થઈ ગયું છે. જો કાઉન્ટિંગ શરૂ થઈ ગયું છે ભાઈ અને જોઈ શકો તમે આ ગેસનો સિમ્બોલ છે અને આ મીટર ચાલુ થઈ ગયું મારા વાલા 108.70 થયો છે. સીએનજી ગેસ છે અને આ ગાડીમાં જે અહીંથી ભરાય છે આ ગાડીમાં તો ભાઈ તમારી ગાડીમાં કેમ ભરાય એ કમેન્ટ કરજો. જો ચાલુ છે ભાઈ આ અમારા મુકેશભાઈ છે અને આ આપણાથી જો તમે ફૂલ બાકાજી જો મારા વાલા કાંઈ ઘટે નહીં. જો આવી અમારા વાલા જો ભાઈ 460 જેવું થઈ ગયું છે 460 રૂપિયાવાળું. અને જોઈ શકો ગુજરાત ગેસ સીએનજીના પેટ્રોલ પંપ આપણે ઊભા રાખે છે ગેસના પેટ્રોલ પંપ નહીં મારા વાલા સોરી. જો ભાઈ 560 રૂપિયાનું આવ્યું 6.98 આવ્યું છે ભાઈ ક્વોન્ટિટી જોઈ શકો તમે. અરે શેર થાવતો એટલે કહેવાય કે મોટી ગાડી કઈ આવે એ ગાડી હકાલ લેજે. પછી એક 11 વીઘાની ગાડી આવે ગેર અહીંયા આવે આમાં સાપુ દબાવવા ઓટો ગેર આવે. હા સાપુ દબાવ ગેર બની એ ગાડી હકાલ લેજે. આ ગાડીમાં બીજી સાવી ભરાવાનું તોય ન લાગે બનાવીને નાખો ને તોય ન લાગે. કંપનીમાં થઈ લે બનાવી કપડાની દુકાન હોય તો કપડા લેવાના છે કપડા લેવાના છે સંપલા સંપલા તૂટી જાય સંપલા તો અહીંયા બહુ ઓલા છે થોડું હોય તો નકા આપણે કઈ ગોતવા ન જવા ફૂલ તો હોય. આ ધંધો તમે કરો. અંદર જાઓ ને ત્યાં પછી ત્યાં વાળી
આમથી વ્યા ભૂલી નથી અહીંયા આમ જાવ ને આગળ તમને ઓલે બાજુ કોઈ નથી અહીંયા સંપર્ક છે કે ભૂલી ગઈ બીજું કરી હોત નહીં જોડે હા બીજા કે નહીં ઊંધા ગાઈને બતાણા કરો તો આમાં શું વાંધો હા કાકા એ ભાઈ એ બધું આપણું ગાડી પીડી રહ્યું એ મને ન ખબર કયું ના પડ્યું હવાનો બકરા સારો લેવો ને છોકરાને મૂકવા આવ્યો વાડીએ કપા ઉજળે મળે ને રાજુલા જાવ ને હોતરજો બોલો વિડિયો દેખાડ્યો ઝેરો વાળો દીકરીએ દો ઈ દેખાડ્યો ના ના ઈ તો વાંધો નહીં પણ મારતી હોય ને તો લોસ હશે બાકી તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે અહીંયા આપણે ચાલે પેલું તો દૂધ ન કરે હા પહેરવે ફાઇનલી ભાઈ તો ઘાસ ચડાવી છે અને આ વિશ્રામભાઈની ઘા છે તો આ આપણે છીએ ભાઈ જય ગૌ માતા ફાઇનલી બે ગાય લઈ લીધી છે આપણે અને ભરી લીધી છે જોવો ભાઈ ફાઇનલી ભાઈ ગા ભરી લીધી છે જુઓ મિત્રો અને આગું બાંધી દેવાય એમ નો કોઈ દે પકડી રાખો લાઈ દઉં હું ધોઈ લઈ જાય